હેલો આસ્પાયરિંગ ઓફિસર્સ, વેલકમ ટુ જીપીએસસી એસ્પરન્ટ. તો આજે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી જાહેરાત ક્રમાંક 205 થી 211 અંગેની થોડી વિગતવાર સૂચનાઓ છે, એની ચર્ચા કરવાના છે. બરાબર. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વર્ગ 3 ક્લાસ 3 ના જુદા જુદા તાંત્રિક સંવર્ગો અંગેની સીધી ભરતીની જગ્યાઓ માટે જે ભરતી પ્રક્રિયા કરવાની છે, એના માટે ઓજસ વેબસાઇટ ઉપર ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ્સ મંગાવવામાં આવેલા છે. બરાબર. જેની વેબસાઇટ તમને ખ્યાલ છે, http://ojs.gujarat.gov.in. ઓકે. આ પ્રમાણે આ વેબસાઇટ ઉપર 16/6/2022 થી તારીખ 30/6/2022 દરમિયાન તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. હવે આપણે આગળ વધીએ તો સવર્ગવાર જે પણ જગ્યાઓ આવી છે એની વાત કરીએ તો જાહેરાત ક્રમાંક પહેલામાં પહેલું 205/2022-23. બરાબર. જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, જુનિયર સાયન્ટિફિક એડિશનલ આસિસ્ટન્ટ એટલે કે ગેરીમાં આવેલી ક્લાસ 3 ની જે વેકેન્સી છે, એમાં મુખ્ય ઇજનેર અને નિયામક ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા વડોદરા દ્વારા જે વેકેન્સી બહાર આવી છે, એમાં કુલ જગ્યાઓ છે 30 જેટલી જગ્યાઓ છે. બરાબર. શાની છે? જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ 3 ની. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 206/2022-23 ની વાત કરીએ તો મ્યુનિસિપલ ઇજનેર વર્ગ 3 નિયામક શ્રી નગરપાલિકાઓની કચેરી એટલે કે ગાંધીનગર, એમાં આવેલી ટોટલ નંબર ઓફ વેકેન્સી છે 88. બરાબર. ત્યારબાદ 207 જાહેરાત ક્રમાંક 207/2022-23 અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3. એ જે વેકેન્સી આવી છે એ છે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા. ટોટલ એમાં આવી છે નંબર ઓફ વેકેન્સી 104. ત્યારબાદ આગળ વાત કરીએ તો નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અનુસૂચિત જનજાતિની બેકલોગ અંગેની જે વેકેન્સીઝ છે એ છે 88. એમાં કુલ સંખ્યા છે, કુલ નંબર ઓફ વેકેન્સી છે 192. બરાબર. ત્યારબાદ આગળની વેકેન્સીની વાત કરીએ તો 208/2022-23 રેખનકાર એટલે કે ટ્રેશર ક્લાસ 3 લેવલની ભરતી છે, જે છે માર્ગ અને મકાન વિભાગમાં. અધિક્ષક ઇજનેર અમદાવાદ સર્કલમાં ટોટલ 4, અધિક્ષક ઇજનેર મહેસાણા સર્કલમાં ટોટલ 2. ત્યારબાદ અધિક્ષક ઇજનેર અમદાવાદ શહેર સર્કલમાં ટોટલ 2. પછી ગાંધીનગર વિદ્યુત સર્કલમાં ટોટલ 5. ત્યારબાદ આલેખન વર્તુળમાં ટોટલ 7. ત્યારબાદ ઇજનેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સર્કલ એટલે કે ગાંધીનગરમાં ટોટલ 2. મુખ્ય સ્થાપિત અને નગર નિયોજક ગાંધીનગર સર્કલમાં ટોટલ 2. અધિક ઇજનેર વડોદરા સર્કલમાં 6. અધિક્ષક ઇજનેર સુરત સર્કલમાં ટોટલ 8 અને અધિક્ષક ઇજનેર રાજકોટ સર્કલમાં ટોટલ 6. અને ત્યારબાદ અધિક્ષક ઇજનેર વર્તુળ નંબર 2 એટલે કે રાજકોટ નંબર 2 સર્કલમાં ટોટલ 6. એમ ટોટલ ટ્રેશરની કુલ સંખ્યા, કુલ વેકેન્સીઝની વાત કરીએ તો 50. ઓકે, 50 જેટલી વેકેન્સીઝ આવી છે. ત્યારબાદ આપણે આગળની જે વેકેન્સી છે એ અંગેની વાતચીત કરીએ તો વેકેન્સી જાહેરાત ક્રમાંક છે 209/2022-23 વર્ક આસિસ્ટન્ટ ક્લાસ 3 લેવલની જે વેકેન્સીઝ છે, માર્ગ અને મકાન વિભાગમાં અમદાવાદ સર્કલમાં ટોટલ 117. ઓકે. ત્યારબાદ મહેસાણા સર્કલમાં ટોટલ 87. ત્યારબાદ અમદાવાદ શહેર સર્કલમાં ટોટલ 70 જેટલી છે. ત્યારબાદ ઇજનેર શ્રી યાંત્રિક વર્ગ સર્કલ અમદાવાદમાં ટોટલ 11. ત્યારબાદ ઇજનેર શ્રી પાટનગર યોજના વર્તુળ ગાંધીનગરમાં ટોટલ 33. ત્યારબાદ અધિક્ષક ઇજનેર શ્રી વર્તુળ એટલે કે ગાંધીનગર, એમાં ટોટલ 7. ત્યારબાદ ઇજનેર શ્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ વર્તુળ એટલે કે ગાંધીનગર, તેમાં ટોટલ 14. ત્યારબાદ નિયામક શ્રી ઉપવન બગીચા તંત્ર ગાંધીનગર, એમાં ટોટલ નંબર ઓફ વેકેન્સી છે 3. ત્યારબાદ અધિક્ષક ઇજનેર વર્તુળ વડોદરા સર્કલમાં છે ટોટલ 174.
ત્યારબાદ અધિક્ષક ઇજનેર શ્રી વર્તુળ સુરત સુરતમાં ટોટલ છે 122. ત્યારબાદ અધિક્ષક ઇજનેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સર્કલ એટલે કે વડોદરા, એમાં છે ટોટલ નંબર ઓફ 9. ત્યારબાદ અધિક્ષક ઇજનેર વર્તુળ 1 એટલે કે સર્કલ 1 રાજકોટ, એમાં છે ટોટલ 71. અને વર્તુળ 2 રાજકોટ, સર્કલ 2 રાજકોટમાં છે ટોટલ 53. આમ ટોટલ આપણે નંબર ઓફ વેકેન્સીઝ એટલે કે કુલ જગ્યાની વાત કરીએ તો 771 જેટલી જગ્યા છે. કયા પોસ્ટ માટે? તો એ છે 771 પોસ્ટ જેટલી જગ્યા વર્ક આસિસ્ટન્ટ માટે ક્લાસ 3 ની. બરાબર, ક્લાસ 3 લેવલની વર્ક આસિસ્ટન્ટની જગ્યાઓ છે ટોટલ 771 જેટલી. હવે તમામ સંવર્ગોની કુલ વેકેન્સીઝની વાત કરીએ તો ટોટલ વેકેન્સીઝ છે 1176 જેટલી. હવે મદદનીશ ગ્રંથપાલ ક્લાસ 3 લેવલની પણ વેકેન્સી આવી છે, જેમાં ગ્રંથાલય નિયામક શ્રી ગાંધીનગર એટલે કે ગાંધીનગરના જે ગ્રંથાલય નિયામક શ્રી છે એમાં ટોટલ 37 જેટલી જગ્યાઓ ખાલી પડી છે. બરાબર. હવે ઉપર દર્શાવેલી જગ્યાઓ પૈકી માજી સૈનિકો અને શારીરિક રીતે વિકલાંગ ઉમેદવારો માટે અનામતતા કઈ રીતે દર્શાવી છે? તો 205 નંબરની જે જાહેરાત છે જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ક્લાસ 3, એમાં ટોટલ 30 જેટલી છે. મ્યુનિસિપલ ઇજનેર વર્ગ 3, એમાં ટોટલ 88 જેટલી છે. અધિક મદદનીશ ઇજનેર સિવિલ ક્લાસ 3, એમાં ટોટલ 104 જેટલી છે. ત્યારબાદ 206 નંબરની જે વેકેન્સી છે, 206 નંબરની જે જાહેરાત છે. ત્યારબાદ 207 નંબરની જે જાહેરાત છે એમાં અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3 અનુસૂચિત જનજાતિ બેકલોગ, એમાં ટોટલ 88 જેટલી જગ્યાઓ છે. એ છે શારીરિક રીતે વિકલાંગ ઉમેદવારો માટે. બરાબર. ત્યારબાદ રેખનકાર એટલે કે ડ્રેશરની ક્લાસ 3 લેવલની જે વેકેન્સી છે એની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ટોટલ 4, મહેસાણા સર્કલમાં ટોટલ 2, અમદાવાદ શહેર વર્તુળમાં ટોટલ 2, ગાંધીનગર વિદ્યુત વર્તુળમાં ટોટલ 5, આલેખન વર્તુળમાં ટોટલ 7, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વર્તુળ ગાંધીનગર એમાં ટોટલ 2. ત્યારબાદ મુખ્ય સ્થપતિ અને નગર નિયોજક ગાંધીનગરમાં ટોટલ 2, વડોદરા સર્કલમાં ટોટલ 6, સુરત સર્કલમાં ટોટલ 8, રાજકોટ સર્કલમાં ટોટલ 6 અને રાજકોટ સર્કલ નંબર 2 માં ટોટલ 6. એટલે કે વર્ક આસિસ્ટન્ટ માર્ગ અને મકાન વિભાગમાં અધિક્ષક ઇજનેર સર્કલ એટલે કે અમદાવાદમાં ટોટલ 117 જેટલી જગ્યાઓ છે. ત્યારબાદ અધિક્ષક ઇજનેર શ્રી વર્તુળ મહેસાણા એટલે કે મહેસાણા સર્કલમાં ટોટલ 87. ત્યારબાદ અમદાવાદ શહેરમાં ટોટલ 70, અધિક મદદનીશ ઇજનેર શ્રી વર્તુળ અમદાવાદ સર્કલમાં ટોટલ 11. ત્યારબાદ ગાંધીનગર પાટનગર યોજના સર્કલમાં ટોટલ 33. ત્યારબાદ વિદ્યુત સર્કલ ગાંધીનગરમાં ટોટલ 7. ત્યારબાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સર્કલ ગાંધીનગરમાં ટોટલ 14, નિયામક શ્રી ઉપવન બગીચા તંત્ર ગાંધીનગરમાં ટોટલ નંબર ઓફ 3. ત્યારબાદ વડોદરા સર્કલ અધિક્ષક ઇજનેર શ્રીની કચેરી એમાં ટોટલ 174. ત્યારબાદ અધિક્ષક ઇજનેર શ્રી વર્તુળ સુરત એમાં 122, અધિક્ષક ઇજનેર શ્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ વર્તુળ એમાં ટોટલ 9. ત્યારબાદ અધિક્ષક ઇજનેર શ્રી વર્તુળ 1 રાજકોટમાં ટોટલ 71. એમ અધિક્ષક ઇજનેર શ્રી વર્તુળ 2 રાજકોટમાં ટોટલ 53. એમ કરીને ટોટલ 771 વેકેન્સી છે. બરાબર. ત્યારબાદ 210 નંબરની જે જાહેરાત છે એમાં વિદ્યુત શુલ્ક નિરીક્ષક એની ટોટલ 8, મદદનીશ ગ્રંથપાલની ટોટલ 39. એમ આપણે ટોટલ નંબર ઓફ એટલે કે તમામ સંવર્ગની કુલ જગ્યાઓની વાત કરીએ તો તમામ સંવર્ગની કુલ જગ્યાઓ છે 1176 જેટલી. ચાલો આપણે આગળ જોઈએ તો શારીરિક રીતે અશક્ત ઉમેદવારો માટે અનામત જગ્યા હોય તે જગ્યા ઉપર ઉમેદવારી નોંધાવવા તેમજ અનામત સેવાયની જગ્યા ઉપર ઉમેદવારી નોંધાવવા માટે નીચે મુજબની દિવ્યાંગતા જે છે એ માન્ય રહેશે. તો કયા પ્રકારની દિવ્યાંગતાની વાત થાય છે તો એ આપણે નીચે જોઈએ. બરાબર. તો જાહેરાત ક્રમાંક અને સંવર્ગનું નામ જે છે એ અહીં ફર્સ્ટ કોલમમાં આપ્યું છે. 205, 206, 207 એટલે કે જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ મ્યુનિસિપલ એન્જિનિયર. ત્યારબાદ અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3, અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3 જનજાતિ બેકલોગ.
ત્યારબાદ રેખનકાર એટલે કે ટ્રેશર, ત્યારબાદ વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3, ત્યારબાદ વિદ્યુત શુલ્ક નિરીક્ષક વર્ગ 3, ગ્રંથ મદદનીશ ગ્રંથપાલ વર્ગ 3 જે છે એ વેકેન્સીઓમાં કયા પ્રકારનું આપણે શારીરિક વિકલાંગત્વ જે છે એ પ્રમાણે તમે અપ્લાય કરી શકો છો. અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિ એ બી, બહિર અને ઓછું સાંભળનાર, ત્યારબાદ બીજી જે મગજનું લકવું અને સ્વલિનતા, બૌદ્ધિક દિવ્યાંગતા વગેરેની વાતચીત થઈ છે, એના માટે તમે અગર તમે આ કેટેગરીમાં આવો છો તો આ બેઝિકલી આ વસ્તુનો સ્ક્રીનશોટ લઈને પોતાની જે પણ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન્સ છે એ તમે આમાંથી મેળવી શકો છો. બરાબર, ચાલો હવે આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર આગળ વધીએ. તો પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ નીચે મુજબના નિયત ફિક્સ પગાર આપવામાં આવશે. બરાબર, તો જાહેરાત ક્રમાંક 205 માટે વાત કરીએ. મુખ્ય ઇજનેર અને નિયામક ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા વડોદરા એટલે કે ગેરી, એના દ્વારા જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ 3 ની જે જગ્યા છે એમાં પ્રથમ 5 વર્ષ માટે જે મળનાર ફિક્સ પગાર છે એ છે એ રહેશે 31,340. ઓકે, ત્યારબાદ મ્યુનિસિપલ ઇજનેર વર્ગ 3 એમાં જાહેરાત ક્રમાંક છે ની 206, જાહેરાત ક્રમાંક 206 મ્યુનિસિપલ ઇજનેર વર્ગ 3 એમાં પ્રથમ 5 વર્ષ સુધી મળનાર ફિક્સ પગાર જે છે એ છે 38,090. ઓકે, ત્યારબાદ અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3 ની વાત કરીએ. એમાં પણ નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ જેમાં 207 નંબરની જાહેરાત છે. એમાં પગાર ધોરણ છે 38,090 રૂપિયા. અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3 અનુસૂચિત જનજાતિમાં જે બેકલોગ રિલેટેડ જે પણ વેકેન્સી છે એમાં 38,090 રૂપિયાની ટોટલ 5 વર્ષ માટેનો જે ફિક્સ પગાર છે એ રહેવાનો છે. ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગના હેઠળની જે પણ વેકેન્સીઝ આવી છે એમાં જાહેરાત ક્રમાંક 208 રેખનકાર એટલે કે ટ્રેશરનો ફિક્સ 5 વર્ષનો પગાર જે છે એ રહેશે 19,950 રૂપિયા. ત્યારબાદ 209 નંબરની જે જાહેરાત છે માર્ગ અને મકાન વિભાગના હેઠળની વિવિધ વર્તુળ કચેરીઓમાં વર્ક આસિસ્ટન્ટ. ઓકે, વર્ક આસિસ્ટન્ટ ક્લાસ 3 લેવલની જે પણ વેકેન્સીઝ છે એમાં 19,950 રૂપિયાનો ફિક્સ પગાર ધોરણ 5 વર્ષ માટે નક્કી કરવામાં આવ્યું છે. ઓકે, 210 નંબરની જે વેકેન્સી છે એની વાત કરીએ તો વિદ્યુત શુલ્ક સમાહર્તાની કચેરી ગાંધીનગર એમાં વિદ્યુત શુલ્ક નિરીક્ષક ક્લાસ 3 માં 5 વર્ષ માટેનો ફિક્સ પગાર જે છે એ 31,340 જેટલો રહેવાનો છે. અને ત્યારબાદ 211 નંબરની જે ગ્રંથાલય નિયામક શ્રેણી કચેરી એ પ્રમાણે મદદનીશ ગ્રંથપાલ ક્લાસ 3 લેવલની જગ્યાઓ આવી છે. એમાં પ્રથમ 5 વર્ષ માટેનો જે પણ ફિક્સ પગાર છે એ રહેશે 19,950. હવે આગળ ચાલો થોડી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો રાષ્ટ્રીયતા જે છે એ ભારતનો નાગરિક હોવો જરૂરી છે એ પ્રમાણે એ તો બેઝિકલી તમને ખ્યાલ જ હશે. હવે વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ 3 જાહેરાત ક્રમાંક 205 માં જે ઓછામાં ઓછી વય મર્યાદા છે એ છે 18 વર્ષ અને વધારેમાં વધારે 35+1 એટલે કે 36 વર્ષ એ પ્રમાણેની વય મર્યાદા છે 18 થી 36 સુધી. ઓકે, ત્યારબાદ ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વય મર્યાદા જે છે એ હળવી કરવામાં આવશે. હવે મિનિમમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરીએ જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ક્લાસ 3 માટેની તો ઇજનેરી સિવિલ અથવા તો ટેકનોલોજી સિવિલ સ્નાતક પદવી એટલે કે બેચલર ઓફ એન્જિનિયરિંગ BE સિવિલ અથવા એ ધરાવતો હોવો જોઈએ અથવા તો બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધરાવતો હોવો જોઈએ. અને અગર તમારી પાસે જો ડિપ્લોમાની ડિગ્રી છે તો ગુજરાત ઇજનેરી સંશોધન પ્રયોગ સંસ્થાના નિયામક કચેરી શ્રી ગુજરાત રાજ્યની તાબાની સેવામાં જે પણ પ્રયોગશાળા હોય છે મદદનીશ ક્લાસ 3 ની જગ્યા એના ઉપર તમારી પાસે મિનિમમ 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ અગર તમે ડિપ્લોમા છો તો, અથવા
તમારી પાસે ગુજરાત સરકાર અથવા સરકાર હસ્તકના ઉપક્રમ બોર્ડ અથવા કોર્પોરેશન જે પણ કંપની અધિનિયમ હેઠળ સ્થપાયેલી લિમિટેડ કંપનીઓ હોય એમાં સિવિલમાં ઇજનેરીના ક્ષેત્રમાં પ્રયોગશાળા પરીક્ષણ, ગુણવત્તા નિયંત્રણ, ક્ષેત્રીય ગુણવત્તાની સુનિશ્ચિતતા, ક્ષેત્રીય તપાસ, ડિઝાઇન એટલે કે રૂપરેખા વગેરે વગેરે જે ઘડવામાં આવે છે એની, અથવા તો બાંધકામનો આશરે 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે તમારી પાસે. ત્યારબાદ કમ્પ્યુટર અંગેના પાયાની જાણકારી તમારી પાસે હોવી જોઈએ, બરાબર. જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની જે વેકેન્સી છે એના માટે. અને ત્યારબાદ લેંગ્વેજમાં તમારી પાસે ગુજરાતી અથવા હિન્દી અથવા તો બંનેનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. હવે મ્યુનિસિપલ ઇજનેર જાહેરાત ક્રમાંક 206 ની વાત કરીએ. મ્યુનિસિપલ ઇજનેર ક્લાસ 3 ની, તો એમાં પણ બેઝિક જે વય મર્યાદા છે એ 18 થી 36 વર્ષની રહેશે. ત્યારબાદ તમારી પાસે મિનિમમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં તમારી પાસે સ્નાતક ડિગ્રી સિવિલ એન્જિનિયરિંગ એટલે કે બેચલર ઓફ એન્જિનિયરિંગની ડિગ્રી જે છે એ માન્ય રહેશે, અથવા તો સરકાર દ્વારા સિવિલ એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીના સ્નાતક પદવીની સમકક્ષ પદવીમાં નીચે પ્રમાણેના જે એન્જિનિયરિંગ ટેકનોલોજીના જે પણ સ્નાતક ડિગ્રીના કોર્સિસ છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં કયા કયા કોર્સિસ છે એની વાત કરીએ તો સિવિલ એન્જિનિયરિંગ, સિવિલ એટલે કે એન્વાયરમેન્ટલ એન્ડ પોલ્યુશન કંટ્રોલ, સિવિલ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી, સિવિલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ, સિવિલ પબ્લિક હેલ્થ એન્વાયરમેન્ટ engineering, construction and project management, construction engineering and management, construction management, construction planning and management, construction technology management, geoinformatics and surveying technology, highway engineering, highway technology and hydraulics and food control, hydraulics engineering, irrigation and drainage engineering, irrigation engineering, town and country planning, traffic and transportation engineering. એ પ્રમાણે આ પ્રમાણે તમે જોઈ શકો છો આટલા બધા જે કોર્સિસ જે છે એને વેલિડ ગણવામાં આવ્યા છે. કઈ પોસ્ટ માટે? તો મ્યુનિસિપલ ઇજનેર વર્ગ 3 એના માટે, બરાબર. એટલે કે તમારી પાસે બેચલર ડિગ્રી સિવિલ એન્જિનિયરિંગ અથવા તો જે નીચેની ડિગ્રીઓ જે છે અહીં દર્શાવી છે એમાંથી કોઈ એક ડિગ્રી તમારી પાસે હોય તો તમે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો. ઓકે. ત્યારબાદ કમ્પ્યુટર ના તમારી પાસે પાયાની જાણકારી હોવી જોઈએ. ત્યારબાદ ઉમેદવાર જે છે એ ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવું જોઈએ. હવે ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વય મર્યાદા જે છે એ હળવી કરવામાં આવશે એવું અહીં નોટ કરવામાં આવ્યું છે. ત્યારબાદ 207 નંબરની જે વેકેન્સી છે જાહેરાત ક્રમાંક અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3 ની એની વાત કરીએ, અથવા તો અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3 અનુસૂચિત જનજાતિ બેકલોગ, એમાં જે વય મર્યાદા છે એ 18 થી 34 વર્ષની છે. અને ત્યારબાદ શૈક્ષણિક સંસ્થાનો સિવિલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા એને એટલે કે તમારી પાસે સિવિલ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ હોય તો તમે પર્ટિક્યુલર અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3 ની આ જે પણ વેકેન્સીઝ આવી છે એના માટે અપ્લાય કરી શકો છો. હવે અહીં ચોખ્ખામાં ચોખ્ખી રીતે લખી દીધું છે કે ભરતીના નિયમો મુજબ સિવિલ એન્જિનિયરિંગના સ્નાતક ડિગ્રીને માન્ય ન ગણેલ હોવાથી સીધી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવેલ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે નહીં. એટલે કે અગર તમારી પાસે ડિપ્લોમા સિવિલની ડિગ્રી છે તો તમે આના માટે અપ્લાય કરી શકો છો. અગર તમારી પાસે બીઈ એટલે કે સ્નાતક ડિગ્રી છે બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇન સિવિલ એન્જિનિયરિંગ તો તમે આ પોસ્ટ માટે ડાયરેક્ટલી એલિજિબલ નથી. અગર તમે ડિપ્લોમા કર્યું હોય ત્યારબાદ તમે ડિગ્રી કરી હોય તો તમે આના માટે અપ્લાય કરી શકો છો, બરાબર. ત્યારબાદ આગળની વાત કરીએ તો કમ્પ્યુટરના ઉપયોગ અંગેના પાયાની જાણકારી તમારી પાસે હોવી જોઈએ. ત્યારબાદ હિન્દી અથવા ગુજરાતી અથવા બંને ભાષાનું તમારી પાસે પૂરતું જ્ઞાન હોવું જોઈએ. હવે કમ્પ્યુટરના ઉપયોગ અંગેની તમારી પાસે પાયાની જાણકારી હોવી જરૂરી છે. હિન્દી અથવા ગુજરાતી અથવા બંને ભાષાનું તમારી પાસે પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. ત્યારબાદ 208 નંબરની વેકેન્સી છે 2022-23 એટલે કે રેખનકાર વર્ગ 3 એટલે કે ટ્રેશરની જે વેકેન્સી છે એની વય મર્યાદા અને એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમારી પાસે 18 વર્ષથી ઓછી તમારી ઉંમર હોવી ના જોઈએ અને મેક્સિમમ એજ લિમિટ છે 34 એટલે કે 18 થી 34 વર્ષની વચ્ચે અગર તમારી ઉંમર છે તો તમે એપ્લાય કરી શકો છો.
હવે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઉમેદવારે સરકાર દ્વારા સ્થપાયેલ ITI માંથી મેળવેલ ઓછામાં ઓછો 2 વર્ષનો સિવિલ ડ્રાફ્ટમેનના તાલીમ કોર્સનું પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ. એટલે કે અગર તમારી પાસે ITI સિવિલ ડ્રાફ્ટમેન 2 વર્ષનો જે કોર્સ હોય છે ITI દ્વારા આપવામાં આવે છે, એનો અગર તમારી પાસે કોર્સ છે તો તમે આ પોસ્ટ માટે અપ્લાય કરી શકો છો. ત્યારબાદ તમારી પાસે કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની થોડી બેઝિક જાણકારી હોવી જરૂરી છે. ત્યારબાદ ઉમેદવાર પાસે ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. બરાબર. હવે જાહેરાત ક્રમાંક 209 ની વાત કરીએ વર્ક અસિસ્ટન્ટની, તો તમારી જે ઉંમર છે એ 18 વર્ષથી ઓછી નહીં અને 34 વર્ષ સુધી, એટલે કે 18 થી 34 વચ્ચે અગર તમારી ઉંમર છે તો તમે પર્ટિક્યુલરલી આ જે વેકેન્સી છે એના માટે અપ્લાય કરી શકો છો. બરાબર. ત્યારબાદ હવે આગળની વાત કરીએ તો વર્ક અસિસ્ટન્ટમાં બેઝિક કયું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન માન્ય રાખવામાં આવ્યું છે, તો સિવિલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા અગર તમારી પાસે છે તો તમે વર્ક અસિસ્ટન્ટની જે વેકેન્સીઝ છે એના માટે તમે અપ્લાય કરી શકો છો. બરાબર. હવે અહીં એક નોટ પણ આપવામાં આવ્યું છે કે ભરતીના નિયમો મુજબ સિવિલ એન્જિનિયરિંગની સ્નાતક ડિગ્રીને માન્ય ગણેલ ન હોવાથી સીધી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવેલી હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે નહીં. એટલે કે વર્ક અસિસ્ટન્ટની જે વેકેન્સી છે એમાં ડિગ્રી સિવિલ BE સિવિલના જે કેન્ડિડેટ છે એ લોકો એલિજિબલ નથી. અથવા તો ઉમેદવાર ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી સિવિલ ડ્રાફ્ટમેનનો 2 વર્ષનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ કરેલો હોવો જોઈએ. એટલે કે તમારી પાસે કોઈ પણ ઔદ્યોગિક તાલીમ સંસ્થા જે સિવિલ ડ્રાફ્ટમેનના કોર્સિસ કરાવે છે એનો તમારી પાસે 2 વર્ષનો જે પણ અભ્યાસક્રમનું પ્રમાણપત્ર છે તો તમે આ પોસ્ટ માટે એલિજિબલ છો. અને સિવિલ ડ્રાફ્ટમેનના ક્ષેત્રમાંનો અથવા સરકાર અથવા તો સ્થાનિક મંડળ અથવા તો સરકાર હસ્તક બોર્ડ અથવા તો કોર્પોરેશન અથવા કંપની અધિનિયમ 2013 હેઠળ સ્થપાયેલી લિમિટેડ કંપનીમાંથી સિવિલ ડ્રાફ્ટમેનની તરીકેની જગ્યા ગણી શકાય તેવી જગ્યા પરનો આશરે તમારી પાસે 2 વર્ષનો અનુભવ હોય તો પણ તમે આ પોસ્ટ માટે એપ્લિકેશન કરી શકો છો. બરાબર. હવે બેઝિક કમ્પ્યુટર અંગેની તમારી પાસે નોલેજ હોવી જરૂરી છે. ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું તમારી પાસે પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. હવે 210 નંબરની જે વેકેન્સીઝ છે એની વાત કરીએ તો વિદ્યુત શુલ્ક નિરીક્ષક. બરાબર. વિદ્યુત શુલ્ક નિરીક્ષકની જે વેકેન્સી છે એમાં તમારી એજ લિમિટ છે 18 થી 36 વર્ષ. બરાબર. તમારી પાસે કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. બરાબર. તમારી પાસે કોઈ પણ ડિગ્રી છે તો તમે બી સિવિલ પર્ટિક્યુલર એવું કહ્યું નથી. તમારી પાસે કોઈ પણ જે બ્રાન્ચીસની ડિગ્રી છે તો તમે આ પોસ્ટ માટે એલિજિબલ છો. બરાબર. કમ્પ્યુટર અંગેની તમારી પાસે પાયાની નોલેજ હોવી જરૂરી છે. ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન તમારી પાસે હોવું જરૂરી છે. ત્યારબાદ આ 211 નંબરની એક જાહેરાત છે મદદનીશ ગ્રંથપાલ ક્લાસ 3 લેવલની. બરાબર. એની એજ લિમિટ છે 18 થી 38. તમે કોઈ પણ સંસ્થામાંથી ગ્રંથાલય અને માહિતી એટલે કે લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અથવા તો લાઇબ્રેરી સાયન્સની તમારી પાસે સ્નાતક પદવી અથવા તો લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અથવા તો લાઇબ્રેરી સાયન્સની ડિપ્લોમા અગર તમારી પાસે હોય તો તમે આ પોસ્ટ માટે અપ્લાય કરી શકો છો. કમ્પ્યુટરનું બેઝિક તમારી પાસે નોલેજ હોવી જરૂરી છે. બરાબર. ત્યારબાદ આ થોડા કન્ડિશન્સ બતાવ્યા છે એ તમે એકવાર તમારી રીતે જોઈ જજો અગર તમે આ પોસ્ટ માટે એલિજિબલ છો અને અપ્લાય કરવા ઈચ્છો છો. બરાબર. તો ચાલો આપણે આગળ વધીએ. તો ઉપર દર્શાવેલી જે પણ શૈક્ષણિક લાયકાત છે એની તમામ વિગતોને ધ્યાનમાં લઈને જ અરજી પત્રકોની વિગતો તમારે ભરવાની છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર. હવે વય મર્યાદામાં છૂટછાટ કઈ રીતની આપવામાં આવી છે, તો સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો તેમજ માજી સૈનિક, શારીરિક વિકલાંગ ઉમેદવારો અને સરકારી સેવામાં અગાઉથી ફરજ બજાવતા હોય તેવા કર્મચારી માટે નીચે દર્શાવેલી વય મર્યાદાની છૂટછાટો આપવામાં આવી છે. બરાબર. આ તમે એકવાર તમારી રીતે જોઈ શકો છો. હું આના વિશે ડીપલી ડિસ્કશન નથી કરતો. બરાબર. વિડીયો ઘણો મોટો થાય છે એના માટે. ચાલો આગળ વધીએ. તો હવે તમારી પાસે SEBC કેટેગરી એટલે કે OBC કેટેગરીમાં તમે આવતા હોય તો તમે પરિશિષ્ટ 4 મુજબ જે છે નોન ક્રિમિલિયરનું સર્ટિફિકેટ તારીખ 1/4/2020 થી
3/6/2022 દરમિયાન મેળવેલું હોય તો તમે ઓબીસીમાં જે ઓબીસીની કેટેગરીમાં અપ્લાય કરી શકો છો. આ ખાસ ધ્યાન રાખજો. 1/4/2020 થી 30/6/2022 દરમિયાન જે પણ તમે નોન ક્યુમ્યુલેટિવ સર્ટિફિકેટ અગર મેળવ્યું હોય તો તમે આ પોસ્ટ માટે ઇન ઓબીસી કેટેગરી અપ્લાય કરી શકો છો. એટલે કે ઓબીસી કેટેગરીના કેન્ડિડેટ્સને ખાસ મતલબ કે એક તમારું ધ્યાન દોરવા જેવી વાત છે. તો તમારી જે પણ નોન ક્યુમ્યુલેટરનું સર્ટિફિકેટ છે એ યુઝ્યુઅલી 3 વર્ષ માટે વેલિડ હોય છે, બરાબર. અને એ વેલિડિટી જે છે એની તારીખ તમે ચેક કરી લેજો કે 1/4/2020 થી 30/6/2022 ની અંદર હોવી જોઈએ. અગર એ નથી હોતું તો તમારી પાસે હજી પણ ટાઈમ છે 30 તારીખ સુધીનો, બરાબર. તમે કોઈ તમારી જે નજીકની કોઈ પણ કચેરી, સ્થાનિક કચેરીમાંથી જઈને નોન ક્યુમ્યુલેટરનું સર્ટિફિકેટ કઢાવી લો અને ત્યારબાદ જે અપડેટેડ તમારી પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર આવે છે એ પ્રમાણે તમે એપ્લિકેશન કરજો, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. નહીં તો તમને મતલબ આ વચ્ચેનું અગર તમારું નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ અગર એક્સપાયર થઈ ગયું હોય 3 વર્ષ કરતા, તો તમારી જે પણ ઓબીસીની જે પાત્રતા હશે એ મતલબ એ પ્રમાણે તમે એમાં અપ્લાય કરી ના શકશો, બરાબર. અથવા તમે એ પ્રમાણે અપ્લાય કરી પણ દો તો પણ તમારી જે પાત્રતા છે એ ખારીજ કરી દેશે, બરાબર. એટલે કે તમને એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે અગર તમે ઓબીસીમાં છો તમારું જે પણ નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ છે એ વેલિડ 3 વર્ષ માટેની જે પણ વેલિડિટીની ડેટ છે એ બતાવી છે એ પ્રમાણેનું હોવું જોઈએ, બરાબર. એ જ પ્રમાણે ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ નું જે તમારી પાસે સર્ટિફિકેટ છે એ 13/6/2019 ની જોગવાઈ મુજબથી 3 વર્ષ માટે વેલિડ કરવામાં આવે છે. એટલે કે 30/6/2022 સુધીનું જે પણ તમારી પાસે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ હોય તે વેલિડ રહેશે. એટલે ઈડબ્લ્યુએસ ના કેન્ડિડેટને પણ ખાસ ધ્યાન દોરવા જેવી વસ્તુ છે કે તમારે જે સર્ટિફિકેટ છે એ 3 વર્ષની જે પણ ઇસ્યુ ડેટ પ્રમાણે હોવું જરૂરી છે અને એ વેલિડ હોવું જરૂરી છે. એક્સપાયર થઈ ગયેલું ના હોવું જોઈએ. અગર એક્સપાયર થઈ ગયું છે તો તમે નજીકની કચેરીમાંથી જઈને નવું તમારે સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે અને એ સર્ટિફિકેટ પ્રમાણે તમારે એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે, બરાબર. હવે અનામત વર્ગના એટલે કે એસટી એસસી કેટેગરીના ઉમેદવારો એટલે એનું જાતિ અંગેનું પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા વખત નિયત કરેલ નમૂનામાં દર્શાવેલું હોય એ પ્રમાણેનું હોવું જોઈએ, બરાબર. એ જ પ્રમાણે ઉમેદવાર દિવ્યાંગતાની 40% કે તેથી વધારે ટકાવારી ધરાવતા હોય તો સિવિલ સર્જનનું સર્ટિફિકેટ હોવું જોઈએ. એટલે કે અગર તમે ફિઝિકલી ડિસેબલ્ડ છો તો એ પ્રમાણે તમારે 40% કે તેથી વધારે ટકાવારી પર્સન્ટેજની ડિસેબિલિટી છે તો તમારે સિવિલ સર્જનનું સર્ટિફિકેટ જે છે એ અપલોડ મતલબ કે રાખવું પડશે મતલબ દિવ્યાંગતાના કેસમાં, બરાબર. હવે કમ્પ્યુટરની જાણકારી અંગેની વાત કરીએ તો કમ્પ્યુટરના અભ્યાસક્રમ મુજબ કમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોય એવા કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર અથવા માર્કશીટ તમારી પાસે હોવી જોઈએ અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલા હોય તેવા પ્રમાણપત્રો તમારી પાસે હોવા જોઈએ. હવે કમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલા હોય એવા તમારી પાસે પ્રમાણપત્રો અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કમ્પ્યુટર એક સબ્જેક્ટ તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા તમારી પાસે ધોરણ 10 અથવા ધોરણ 12 ની પરીક્ષા જે છે કમ્પ્યુટરના વિષય સાથે પસાર કરેલી હોય તેવા પ્રમાણપત્રો હોય તો તમે પર્ટિક્યુલરલી આ વેકેન્સીઝ માટે અપ્લાય કરી શકો છો. એ પ્રમાણેની વાત છે આમાં, બરાબર. હવે શૈક્ષણિક લાયકાત વય મર્યાદા વધારાની જે લાયકાત છે એ માટેની નિર્ધારિત તારીખ છે એ છે જાહેરાતમાં દર્શાવેલ તમામ સંવર્ગના ઉમેદવારોના કિસ્સામાં શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અનુભવ નોન ક્રિમિલિયરિટી અને અન્ય જરૂરી લાયકાત માટે 30/6/2022 ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે તારીખ 30/6/2022 ને તમારી આખરી તારીખ ગણીને તમારા જે પણ સર્ટિફિકેટ છે એ આ તારીખના પહેલાના હોવા જરૂરી છે, બરાબર. જેમાં નોન ક્રિમિલિયર એક્સપિરિયન્સ લેટર, તમારી જે પણ વય મર્યાદા અથવા તો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એ બધા સર્ટિફિકેટની વાત છે, બરાબર. હવે અરજી કરવાની તારીખ છે એ 16/6/2022
માં બપોરના 14 કલાકથી તારીખ 30/6/2022 સમય રાત્રિના 23 એટલે કે 12 વાગ્યા પહેલા સુધી, બરાબર. શેના ઉપર અપ્લાય કરવાનું છે તમારે? ojas.gujarat.gov.in ઉપર તમારે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો. હવે એક કરતા વધારે અગર તમે અરજી કરી દો છો તો તે કિસ્સામાં છેલ્લે જે લાસ્ટમાં જે કન્ફર્મ થાય છે એને માન્ય ગણવામાં આવે છે, બરાબર, અને બાકીની જે અરજીઓ છે એને રદ કરવામાં આવે છે. હવે ઉમેદવારે અરજી પત્રક ભરવા માટે શું કરવાનું રહેશે? તો બેઝિકલી અગર તમારે એપ્લિકેશન કરવું છે પર્ટિક્યુલરલી આ વેકેન્સીઝ માટે, તો તમારે કઈ રીતે કરવાનું છે? સૌપ્રથમ તમારે ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું છે. ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશનમાં અપ્લાય ઉપર ક્લિક કરવાનું છે. ઓકે, ત્યારબાદ GSSB સિલેક્ટ કરવાનું છે અને તમારે જે પણ વેકેન્સીમાં તે અપ્લાય કરવાનું છે, એટલે કે 205 થી 211 ની વચ્ચેની જે પણ કોઈ પણ તમારે વેકેન્સીમાં તમે અપ્લાય કરવા માંગતા હો તો એના માટે અપ્લાય ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ મોર ડિટેલમાં જઈને અપ્લાય નાઉ નો ઓપ્શન ખુલશે. ઓકે, ત્યારબાદ જે પણ મોર ડિટેલમાં જઈને તમારે જાહેરાતની જે પણ વિગતો છે એ વાંચી શકશો. હવે તમે અપ્લાય નાઉ ઉપર ક્લિક કરીને નવી વિન્ડો ખુલશો, બરાબર. એના ઉપર સ્કીપ ક્લિક કરશો એટલે એપ્લિકેશન ફોર્મ ખુલી જશે. હવે એમાં જે પર્સનલ ડિટેલ જે છે, એટલે કે લાલ ફૂદડી એટલે કે આ નિશાન સાથેની જે પણ વિગતો છે તમારે ફરજિયાત ભરવાની છે. હવે પર્સનલ ડિટેલ ભર્યા બાદ એજ્યુકેશનલ ડિટેલ ભરવા માટે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે સેલ્ફ ડિક્લેરેશન ક્લિક કરીને યસ ક્લિક કરશો. ત્યારબાદ તમારે સેવ કરવાનું છે. ઓકે, સેવ કરશો એટલે તમારે એપ્લિકેશન નંબર જનરેટ થશે. એપ્લિકેશન નંબર તમારે યાદ રાખવાનો છે. એનો તમે એક ફોટો ક્લિક અથવા સ્ક્રીનશોટ ક્લિક કરીને રાખી દેજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ એ પછી એટલે તમારે જે પણ તમારું ફોટોગ્રાફ છે અને તમારી સિગ્નેચર છે, ઓકે, એ તમારે ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાની છે. હવે એની બેઝિક જે સાઇઝ છે 15 KB થી વધારે હોવી ના જોઈએ, એ પ્રમાણેની છે, બરાબર. હવે આટલી વસ્તુ થઈ જાય ત્યારબાદ તમે તમારું એપ્લિકેશન કન્ફર્મ કરી શકો છો. એન્ડ એપ્લિકેશન નંબર તથા બર્થ ડેટ તમે ટાઈપ કરીને ઓકે ક્લિક કરશો. ત્યારબાદ જે પણ અરજી કન્ફર્મેશન એટલે તમારી એપ્લિકેશન કન્ફર્મ કરવાનું દેખાશે. હવે કન્ફર્મ કરવાની છે એપ્લિકેશન. ત્યારબાદ પ્રિવ્યુ પર ક્લિક કરીને તમે તમારી અરજી જોઈ શકો છો. કન્ફર્મ થયા બાદ તમે જે પણ અરજી માટે અપ્લાય કર્યું છે એને ખાસ કરીને પ્રિન્ટ કરી લેજો, બરાબર. પ્રિન્ટનો ઓપ્શન તમારી પાસે અવેલેબલ થઈ જશે. હવે પરીક્ષા ફીની વાત કરીએ તો અગર તમે જનરલ કેટેગરી દર્શાવી હોય તો તે કિસ્સામાં તમારે એપ્લિકેશન ફીઝ જે છે એ ભરવી પડશે. હવે ત્યારબાદ અગર અરજી ફોર્મ તમે કોઈ કેટેગરીમાં આવો છો, એટલે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, SC ST અથવા OBC, EWS અથવા માજી સૈનિક અથવા તો જે પણ ફિઝિકલી હેન્ડીકેપ કેટેગરીમાં અગર તમે છો તો તમારે કોઈ ફીસ ભરવાની નથી. બટ અગર તમે કોઈ જનરલ કેટેગરીમાં આવો છો તો તમારે ₹100 રોકડા પ્લસ ₹12 પોસ્ટલ ચાર્जेस, બરાબર. આટલા તમારે ઓજસની જે પણ વેબસાઇટ છે એના એ પ્રમાણે તમે ભરવાના છે, બરાબર. એ પ્રમાણે અગર તમારે ઓનલાઈન પેમેન્ટ ના કરવું હોય તો તમે પોસ્ટ ઓફિસમાં જઈને ચલણ પણ ભરી શકો છો, બરાબર. એની જે લાસ્ટ ડેટ છે 5/7/2022 છે, બરાબર. હવે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો 2 તબક્કામાં મોસ્ટલી જે એક્ઝામ જે છે એ રહેવાની છે. કઈ જાહેરાત ક્રમાંક જોઈ લેજો એમાં, બરાબર. હવે પ્રથમ તબક્કામાં MCQની ઓનલાઈન પદ્ધતિની સ્પર્ધાત્મક લિખિત કસોટી રહેશે અને સેકન્ડ એટલે કે બીજા તબક્કામાં કમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ. ઓકે, એટલે કે આપણી જે એક્ઝામ પરીક્ષા પદ્ધતિ છે એ 2 તબક્કામાં થવાની છે. ફર્સ્ટ વન ઇઝ MCQ ઓનલાઈન બેઝડ એન્ડ સેકન્ડ વન ઇઝ કમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ. ઓકે, હવે સ્પર્ધાત્મક લેખિત કસોટી એટલે કે પ્રથમ તબક્કાની જે પરીક્ષા છે એની વાત કરીએ તો જે પણ લેખિત કસોટીનો અભ્યાસક્રમ અને ગુણભાર કયા પ્રકારનો છે? તો જાહેરાત ક્રમાંક 207, 208 અને 209, બરાબર. 207, 208 અને 209 207, 208 અને 209 એટલે કે અધિક મદદનીશ ઇજનેર એટલે 207, બરાબર. પછી રેખનકાર એટલે કે ટ્રેશર એ છે 208 અને વર્ક અસિસ્ટન્ટ એ છે 209. એના માટે જે પણ ગુણભાર અને જે સમયગાળો મતલબ એનું બેઝિક સિલેબસ અને જે પણ ટાઈમ લિમિટ છે કેટલા માર્ક્સનું પેપર રહેશે એની વાત છે.
તો વિષય છે સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ. ત્યારબાદ જગ્યાની તાંત્રિક શૈક્ષણિક લાયકાતને લઘુત્તમ સંબંધિત વિષયનું પેપર એટલે કે બેઝિકલી કયા કયા પ્રકારનું જે પણ સિલેબસ છે એ ટાઇટલ છે એ છે એક તો જનરલ નોલેજ, ગુજરાતી, અંગ્રેજી અને જે પણ તમારા સિવિલ એન્જિનિયરિંગ રિલેટેડ જે પણ સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટ. ઓકે, હવે કુલ ગુણની વાત કરીએ તો જનરલ નોલેજ જે છે એ તમારું 20 માર્ક્સનું આવવાનું છે, બરાબર. ગુજરાતી જે છે એ તમારું 15, અંગ્રેજી એટલે ઇંગ્લિશ જે છે એ તમારે બીજા 5 માર્ક્સનું રહેશે. અને ત્યારબાદ જે પણ શૈક્ષણિક લાયકાત સંબંધિત એટલે કે જે પણ જનરલ ટેકનિકલ સબ્જેક્ટ જે છે એ ટોટલ 60 માર્ક્સનો હશે. ઓકે, કુલ ગુણ જે છે એ 100 માર્ક્સનું છે પેપર અને સમયગાળો જે છે પેપરનો એ છે 90 મિનિટ, બરાબર. હવે પ્રશ્નો ગુજરાતીમાં રહેશે અને અમુક પ્રશ્નો અંગ્રેજીમાં પણ રહેશે, એ પણ ધ્યાન રાખવાનું છે. ક્રમ 1 થી 3 માટે એટલે કે જનરલ નોલેજ, ગુજરાતી અને અંગ્રેજી માટે ધોરણ 10 એટલે કે SSC લેવલનું જે પણ અભ્યાસક્રમ છે એ એને સમકક્ષ રહેશે. અને ક્રમ 4 એટલે કે જે પણ ટેકનિકલ સબ્જેક્ટ જે છે એનામાં તમારે જે પણ મિનિમમ લાયકાત હશે એટલે કે ડિપ્લોમા સિવિલ અથવા તો BE સિવિલ એ પ્રમાણેની જે પણ સબ્જેક્ટ છે એ રહેશે, બરાબર. હવે ત્યારબાદ જાહેરાત ક્રમાંક 205, 206, 210 અને 211 ના જે પણ સિલેબસની વાત કરીએ એટલે કે 205 નંબરની વેકેન્સી 205 નંબરની છે જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ. ત્યારબાદ 206 નંબરની મ્યુનિસિપલ એન્જિનિયર, બરાબર. ત્યારબાદ 210 નંબરની જે વેકેન્સી છે એની વાત કરીએ વિદ્યુત શુલ્ક અને 211 નંબરની વેકેન્સી છે એ છે મદદનીશ ગ્રંથપાલ વર્ગ 3. એની જે પણ વેકેન્સી છે એ માટે જે પણ સિલેબસ છે એ છે સામાન્ય જ્ઞાન, એ છે 30 માર્ક્સનું, બરાબર. જનરલ નોલેજ તમારું 30 માર્ક્સનું રહેશે. ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણ જે છે તમારું 20 માર્ક્સનું આવશે. ત્યારબાદ અંગ્રેજી વ્યાકરણ તમારું 10 માર્ક્સનું રહેશે. અને બાકીના જે પણ ટેકનિકલ સબ્જેક્ટ જે છે તમારે એટલે કે તમારી જે પણ જાહેરાત છે એને રિલેટેડ જે પણ અભ્યાસક્રમ છે એમાં એ પ્રમાણે 90 માર્ક્સનું જે પણ તમારે ટેકનિકલને વાત કરીએ ટેકનિકલ સબ્જેક્ટ તો એ 90 માર્ક્સના રહેશે. એટલે કે ટોટલ જે છે કુલ ગુણ આના 150 રહેશે. શાના કુલ ગુણ 150 માર્ક્સ એટલે કે 150 માર્ક્સનું પેપર છે અને તેનો સમયગાળો 120 માર્ક્સનો છે. જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, મ્યુનિસિપલ એન્જિનિયર અને લેખનકાર અને ત્યારબાદ વિદ્યુત શુલ્ક નિરીક્ષક અને મદદનીશ ગ્રંથપાલ. આનું જે પેપર રહેશે એ ટોટલ 150 માર્ક્સનું રહેશે અને એનો સમયગાળો 120 મિનિટનો છે, બરાબર. ઓકે, હવે આગળની વાત કરીએ તો લેખિત કસોટીને અંતે જે બીજા તબક્કાની જે કમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ છે એ ઉમેદવારે ક્વોલિફાઈ થયેલ ગણવા માટે લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ સરકારશ્રીની સ્થાયી સૂચનાઓ અનુસાર મંડળ દ્વારા જે નિયત કરવામાં આવશે એ રહેશે, બરાબર. એટલે આ શું કહે છે કે કમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટનું જે પાસ થવાનું, ક્વોલિફાય થવાનું જે પણ ધોરણ છે એ આગળ જતા સરકાર નક્કી કરશે, બરાબર. હવે કમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ એટલે કે બીજા તબક્કાની પરીક્ષા છે એની વાત કરીએ તો પ્રથમ તબક્કાની જે લેખિત પરીક્ષાના પરિણામને અંતે બીજા તબક્કાની કમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ આવશે એના માટેની જે ઇમ્પોર્ટન્ટ ગુણભાર વગેરે છે એની વાત કરીએ તો જાહેરાત ક્રમાંક 207, 208 અને 209 ની વાત કરીએ એટલે કે વર્ક અસિસ્ટન્ટ એના માટેની જે કમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ છે એનો જે સમય છે એ 1 કલાકનો રહેશે. હવે એમાં ગુણભાર આપ્યું છે તો એક્સેલ સ્પ્રેડશીટ એનો ટોટલ 10 માર્ક્સનો મતલબ ગુણભાર છે. ત્યારબાદ ઈમેલ એટલે કે ઈમેલ કરવા માટે એમનો ટોટલ 10 માર્ક્સનો ગુણ છે. ત્યારબાદ પાવર પોઈન્ટનો તમારી પાસે 10 માર્ક્સનો ગુણ છે અને વર્ડ ટાઈપિંગ અથવા વર્ડ ફોર્મેટિંગ અંગ્રેજી અથવા ગુજરાતી એનો તમારી પાસે ટોટલ 20 માર્ક્સનો ગુણભાર છે. એટલે કે ટોટલ તમારી પાસે 50 માર્ક્સનું પેપર રહેશે એ કમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટનું છે, બરાબર. ત્યારબાદ કમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ કયા જાહેરાત ક્રમાંક 205, 206, 210 અને 211 તમને એવું 205 નંબર એટલે કે જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, ત્યારબાદ મ્યુનિસિપલ એન્જિનિયર એટલે કે 206,
ત્યારબાદ 210 અને 211 એટલે કે વિદ્યુત શુલ્ક નિરીક્ષક અને માધ્યમિક ગ્રંથપાલ વર્ગ 3 એ લેવલની જે પણ વેકેન્સી છે એની કમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ જે છે એના માટેનું સમય છે એ છે 1 કલાક ને 15 મિનિટ, બરાબર. એમાં એક્સેલ સ્પ્રેડશીટ જે છે એ 15 માર્કની રહેશે. ઈમેલ જે પણ ઈમેલ કરવાનું જે પણ છે એ 15 માર્ક્સનું રહેશે. પાવર પોઈન્ટ જે છે 15 માર્ક્સનું રહેશે. વર્ડ ટાઈપિંગ અથવા વર્ડ ફોર્મેટિંગ જે છે 30 માર્ક્સનું રહેશે. એટલે કે ટોટલ ગુણ ગણીએ તો 75 માર્ક્સનું ટોટલ કમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ રહેશે, બરાબર. હવે પસંદગી ની યાદી તૈયાર કરવાની પદ્ધતિ કઈ રીતની છે, તો એ આ પ્રમાણે સામાન્ય જેની શરતો, બરાબર, એટલે કે મેરિટ કઈ રીતે બનશે એની શરતો અહીં બતાવી છે. હવે આના વિશે હું એટલી ડિટેલમાં વાત નથી કરતો, એ આપણે આગળ જોઈશું, બરાબર. હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા તો અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં અગર તમારે પ્રતિનિધિત્વ કરેલું હોય તો તેવા ઉમેદવારને પસંદગીમાં અગ્રતા માટે જે પણ તમારે કુલ ગુણ મેળવેલા હોય એના 5% ગુણ ઉમેરી આપવામાં આવશે. એ પ્રકારનું એક પ્રોવિઝન અહીં આપ્યું છે, બરાબર. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે અગર તમારે રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય અથવા તો આંતર યુનિવર્સિટી અથવા તો અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં અગર તમે કોઈ વસ્તુમાં પ્રતિનિધિત્વ કર્યું છે તો તમારે 5 માર્ક્સ જે છે એ ઉમેરી આપવાનું પ્રોવિઝન છે, બરાબર. એના માટે ઇમ્પોર્ટન્ટ જે પણ અરજી પત્રકો જે છે એની વિગતો તમારે બતાવવાની રહેશે. હવે સામાન્ય સૂચનાઓની વાત કરીએ તો ઉમેદવારે અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ, પ્રમાણપત્રોની ચકાસણી સમયે અસલમાં રજૂ કરવાના રહેશે. અન્યથા અરજી પત્રક જે છે એ જે તે તબક્કે રદ કરવામાં આવશે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે જે પણ અરજી મતલબ અરજી માટે જે પણ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે એ તમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ એના હોવા જરૂરી છે. અન્યથા તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમારી અરજી રદ કરી દેશે, બરાબર. તમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ નથી મળતા તો, બરાબર. હવે હું આશા કરું છું કે આ વિડીયોથી તમને વેલ્યુ મળી હશે, સારી એવી ઇન્ફોર્મેશન મળી હોય તો પ્લીઝ તમે અમારી જીપીએસસી એસ્પિરન્ટ જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આગળ આવી ઇન્ફોર્મેશન રિલેટેડ જે પણ વિડીયોઝ આવે છે એની તમને સીધી નોટિફિકેશન મળી જાય, બરાબર. અને અગર તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને તમને આ વિડીયોથી ઇન્ફોર્મેશન મળી હોય તો પ્લીઝ તમારા મિત્રો જોડે આ વિડીયો શેર કરજો, બરાબર. થેન્ક યુ સો મચ.